ટેકાના ભાવે ખરીદેલી મગફળીનું વેચાણ તાત્કાલિક બંધ કરવા માંગણી ગુજરાત સ્ટેટ એડિબિલિટી ઓઇલ્સ એન્ડ ઓઇલસીડ્સ એસોસિએશને કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પણ લખી નાફેડ સહિતની સંસ્થાઓ દ્વારા ખરીદેલી મગફળીનું હાલ વેચાણ ન કરાવવા માટે અપીલ કરી છે. ગુજરાત સ્ટેટ એડિબિલિટી ઓઇલ્સ એન્ડ ઓઇલસીડ્સ એસોસિએશન કૃષિ મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે રાજ્યમાં ગત ખરીફ સિઝનમાં મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે અને રાજ્યના ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહે તેવા શુભ આશયથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર પ્રેરિત અનેક એજન્સીઓ બહુ મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરી છે. આ એજન્સીઓ દ્વારા 8 ફેબ્રુઆરી 2025 સુધીમાં ખરીદી કરી રહી અને પ્રતિ ક્વિન્ટલ 6,782ના ટેકાના ભાવે ખરીદી કરી હતી. આ ખરીદી પૂર્ણ થઈને માત્ર 1.5 માસનો સમયગાળા બાદ તારીખ 24/3/2025થી વિવિધ સંસ્થાઓએ ખરીદી કરેલી મગફળી વેચવા કાઢી છે, જે ખરેખર આશ્ચર્યજનક વાત છે. આ સંસ્થાઓએ બેશક ઘણી મોટી ખરીદી કરી છે, પણ તે ખેડૂતના કુલ ઉત્પાદનના 25% જેટલી જ ખરીદી કરી છે, જેને કારણે રાજ્યના ખેડૂતો પાસેથી હજી ઘણો મોટો જથ્થો વેચાણ થયા વગરનો પડ્યો છે, જે વખતો વખત બજારમાં ઠાલવાતો જ રહેશે અને બજારમાં મગફળીની અછત પડે તેવી કોઈ શક્યતા નથી. સામે દેશાવરોમાં પણ ગરાગી નથી અને બધા તેલના ભાવ એક સરખા છે. ઇમ્પોર્ટ થોડું ઓછું કરવું જોઈએ અને ખાસ કરીને અત્યારે હાલ પૂરતી મહિનો 2 મહિના નાફેડે જે મગફળી ખરીદ કરેલ છે એને રિલીઝ કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે જે રિલીઝ કરશે આ સમયે તો આજે 1355 રૂપિયા 56 રૂપિયામાં જે મગફળી લીધી છે આજે 1050માં વેચાણ કરે તો મોટું નુકસાન પણ નાફેડને જાય એવું પરિસ્થિતિ છે. જ્યારે માત્ર ખેડૂત ઉત્પાદનનો 25% જેટલો જ માલ ટેકાના ભાવે ખરીદ્યો છે અને ખુલ્લી બજારમાં મગફળીના ભાવ ખજળ કરતાં ઘણા નીચા છે. ત્યારે સરકારી એજન્સીઓ પોતાનો માલ બજારમાં વેચવા કાઢે તો મગફળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની પૂરી સંભાવના છે. ઉપરાંત એજન્સીઓ તો ઘણા નીચા ભાવે આક્રમકતાથી માલ વેચવાનું શરૂ કર્યું છે તે માહિતી છે. તેમણે 6,782 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરેલી મગફળી છતાં 5100થી 5200 પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાણ કર્યું છે. તે સંસ્થાની માલનો નિકાલ કરવાની ઉતાવળ ગંભીર પરિણામો લાવી શકે છે. આ સંસ્થાના ભાવ નીચા ભાવે મગફળી વેચવા મૂકવાથી ખુલ્લી બજારમાં મગફળીના ભાવ વધુ નીચા જશે ને રાજ્યના ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનું આવશે. આગામી સિઝનમાં મગફળીના વાવેતરમાં ધરખમ ઘટાડો થશે, જેને કારણે આયાતી ખાદ્ય તેલ પર દેશની નિર્ભરતા વધશે. આવી સ્થિતિમાં તાત્કાલિક સરકારી એજન્સીઓ દ્વારા થતું વેચાણ તાત્કાલિક બંધ કરવા માંગણી કરાઈ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.